હરે કૃષ્ણ. તો આપ સૌનું આજના વિડીયોમાં સ્વાગત ને અભિવાદન છે. અને આજના વિડીયોમાં આપણે જે આખા ભારતમાં બહુ જોરશોર ને ઉત્સાહ સાથે ઉત્સવ મનાવી રહ્યા છે, જેને વિજયાદશમી કહેવામાં આવે છે, જે દિવસે મહિષાસુરનો વધ માં દુર્ગાએ કર્યો હતો, જે દિવસે ભગવાન રામચંદ્રજીએ રાવણનો વધ કર્યો હતો. અને ઉપલક્ષમાં આખો મનુષ્ય સમાજ આ વિજયાદશમીનો ઉત્સવ જોરશોરથી મનાવે છે. અને આપણે જાણીએ છીએ કે રામાયણમાં આનું અદ્ભુત વર્ણન કરવામાં આવ્યું છે કે જ્યારે ભગવાન રામચંદ્રજીની ભાર્યા માતા સીતાનું અપહરણ રાવણે કર્યું અને એ સીતાજીને છોડાવવા માટે ભગવાન રામચંદ્રજી રાવણની સેના લઈ સેતુ બાંધી એક પુલ બનાવી અને લંકામાં ગયા. અને ત્યાં એમણે રાવણ સાથે ભીષણ યુદ્ધ કર્યું. એક પછી એક રાવણના યોદ્ધાઓ બધા મરાતા ગયા. મેઘનાદ પછી કુંભકર્ણ, એવા આદિ અનેક બળવાન ને અજય યોદ્ધાઓ એક પછી એક ધ્વંસ થવા લાગ્યા. અને અંતે પ્રભુ શ્રી રામ અને રાવણનું યુદ્ધ થાય છે, જે ઇતિહાસમાં એક અદ્ભુત અને અદ્વિતીય યુદ્ધના રૂપમાં જેનું વર્ણન છે. અને રામ રાવણના યુદ્ધ વખતે આગલા દિવસે લક્ષ્મણજી સાથે ભીષણ યુદ્ધ થાય છે. અને એમાં એક બ્રહ્માજીની આપેલી શક્તિનો પ્રયોગ કરી લક્ષ્મણજી ઉપર અને રાવણ એને મૂર્છિત કરી દે છે. અને રાવણના સૈનિકો અને રાવણ ખુદ લક્ષ્મણજીને અનંત શેષને ઉઠાવીને અંદર લઈ જવાનો પ્રયાસ કરે છે, પણ એ લોકોથી હલતા પણ નથી, કેમ કે નિશાસરોથી અનંત શેષ હલી પણ ન શકે. અને આ દ્રશ્ય જ્યારે હનુમાન મહારાજ જુએ છે તો તરત જ તે આવે છે અને પ્રચંડ ગર્જનાઓ કરી અને બધા રાક્ષસોને હટાવી અને જય શ્રી રામ ખાલી એટલું બોલીને એ અનંત શેષ લક્ષ્મણજીને પોતાની ભુજાઓમાં ઉઠાવી અને શિબિરમાં લાવે છે. અને બીજા દિવસે સ્વયં ભગવાન રામચંદ્રજી રઘુનાથજી રાવણની સામે યુદ્ધ કરવા આવે છે. અને એ દિવસે પણ અનેક અસ્ત્ર શસ્ત્રોનો પ્રયોગ થાય છે અને ભયંકર ભીષણ યુદ્ધ થાય છે. આકાશમાં ચારે બાજુ ઉલ્કાપાત થયો હોય એ ભયંકર તિરંગબાજી થાય છે અને બંને બાજુ ભીષણ યુદ્ધ થાય છે. અને આ રીતે રામ અને રાવણનું યુદ્ધ એક અત્યંત ભયંકર રૂપને ધારણ કરે છે. અને પછી જ્યારે જુએ છે તો અંતે એ દિવસ પણ સમાપ્ત થાય છે અને રાવણ પાછો હતાશ અને નિરાશ થઈને જાય છે. અને બીજા દિવસે યજ્ઞ કરવા બેસે છે ત્યારે વિભીષણજી અન્ય વાનરો અંગદ આદિને મોકલીને કહે છે કે તમે રાવણનો યજ્ઞ ધ્વંસ કરો. અને ત્યારે અંગદ ત્યાં જઈ અને રાવણને લાત મારે છે કે મૂર્ખ, અત્યારે યુદ્ધના સમયે તું ધ્યાન કરવા બેઠો છો, શરમ નથી આવતી? એવા ઘણે અપશબ્દો કરીને અપમાન કરે છે, છતાં પણ સ્વાર્થથી પ્રેરિત રાવણ ડગમગતો નથી. અંતે એમની સ્ત્રીઓને ઢસડીને બહાર લઈ જવામાં જ્યારે એ અત્યંત આક્રંદ સાથે રોવા અને પુકાર કરે છે, ત્યારે રાવણ યજ્ઞમાંથી ઊભો થઈ અને બધા જ વાનરોને આમથી આમ પછાડીને ફેંકી દે છે. અને ત્યાર પછી યુદ્ધમાં જવા માટે તૈયારી કરે છે. તો એને અનેક પ્રકારના અપશુકનો થાય છે, જે રીતે ગીત થતા હોય, આવા અનેક પ્રકારના લગભગ જેમાં વર્ણન છે એવા ભયંકર અપશુકનો રાવણને દેખાવા લાગે છે. દશે દિશાઓમાં એક અલગ ભિન્ન પ્રકારનું વાતાવરણ જોવા મળે છે, પક્ષીઓના કલરો જોવા મળી રહ્યા છે. આ રીતે અનેક પ્રકારના અપશુકનો થઈ રહ્યા છે. અને રાવણ છતાં પણ આ એક પણમાં માનતો નથી, કેમ કે એને ભ્રમ હતો યા અહંકાર હતો કે કાળ મારા વશમાં છે, મને કશું થશે નહીં. પણ આજે કાળ સંપૂર્ણપણે વિપરીત હતો. મનુષ્યની શક્તિઓ, મનુષ્યનું સામર્થ્ય, ઈશ્વર કૃપાથી કાળ જ્યારે અનુકૂળ હોય છે ત્યારે જ એ બધું કાર્ય કરે છે. અને જેવો કોઈ પણ મનુષ્યનો કાળ ભગવત કૃપાથી અનુકૂળ બને છે, ભગવાન રામની કૃપાથી, ત્યારે એનું ગમે એટલું સામર્થ્ય, ગમે એવી બુદ્ધિ, ગમે એવી ચતુરાઈ, ગમે એવી નીતિ, બધું જ ધ્વંસ થઈ જાય છે.
કાળરૂપી ભગવાન રામની સામે. અને આજે એ જ હકીકત દ્રશ્ય રાવણ સામે જોઈ રહ્યો છે, છતાં પણ પોતાની મૂર્ખતાને કારણે સ્વીકાર નથી કરતો. અને આ રીતે પ્રભુ શ્રી રામની સામે યુદ્ધ કરવા ઉત્સાહ સાથે જઈ રહ્યો છે. અને એ દિવસે પણ ભયંકર યુદ્ધ થાય છે. અને આ બાજુથી પ્રભુ શ્રી રામ વારંવાર રાવણના મસ્તકોને કાપે છે, વારંવાર એની 20 ભુજાઓને કાપે છે. નવા નવા મસ્તક આવતા જાય છે, નવી નવી ભુજાઓ આવતી જાય છે. આવી રીતે ગોસ્વામીજી રામચરિતમાનસમાં વર્ણન કરે છે કે આખું આકાશ રાવણના મસ્તક અને ભુજાઓથી છવાઈ ગઈ. અત્યંત પ્રચંડ વેગથી આ યુદ્ધ થઈ રહ્યું છે. અને આ રીતે અને અંતમાં જ્યારે યુદ્ધ અત્યંત ભયંકર રૂપ ધારણ કરી ચૂક્યું, આનું પરિણામ કઈ આવતું નહોતું. રાવણ મરતો નહોતો. એવું નહોતું કે સર્વજ્ઞ, અંદર ને બહાર બધું જ જાણવા વાળા અભિજ્ઞ સ્વરાટ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્રજી જાણતા નહોતા. ભગવાન બધું જ જાણતા હતા, પણ છતાં એ વિભીષણ દ્વારા જાણવા માંગતા હતા કે કંઈક અંતે તો આ બંને ભાઈઓ છે અને થોડોક તો કદાચ અનુરાગ હોય તો પણ એ ભવિષ્યમાં મોટો ખતરો ઉત્પન્ન કરી શકે છે. એટલે એમણે રાહ જોઈ. અને અંતે વિભીષણજી સ્વયં ભગવાન રામચંદ્રજી પાસે આવે છે અને કહે છે કે પ્રભુ, આ રીતે તમે એક નહીં, બે નહીં, લાખો નહીં, કરોડો કરોડો બાણ મારી અને કરોડો કરોડોના મસ્તકો કાપશો, છતાં પણ નવા નવા આવતા જશે. એનું જીવનનું મૂળ રહસ્ય આ છે કે એની નાભીમાં પિયુષ યાને અમૃત છે. અને અમૃતને કારણે રાવણ મરતો નથી અને કોઈ પણ શસ્ત્ર એને મારી નથી શકતો. જ્યાં સુધી તમે પિયુષમાં બાણ મારીને અમૃત સમાપ્ત નહીં કરો ત્યાં સુધી મરશે નહીં. અને એક મોહ ના મૂળિયાઓ, કેમ કે નવા નવા કામ, ક્રોધ, લોભ, મોહ, આ મોહ એક 6 શત્રુઓમાંથી ભયંકર મનુષ્યનો એક શત્રુ છે આપણો. અને મોહના મૂળિયા જ્યાં સુધી બળશે નહીં ત્યાં સુધી અહંકાર રૂપી માથાઓ કપાશે નહીં. આ રીતે વિભીષણના કહેવાથી ભગવાન રામચંદ્રજી પોતાના કાન સુધી, કર્ણ સુધી પ્રચંડા ખેંચે તીર ચલાવે છે. ત્યારે કે ધરતી ડોલવા લાગી, આકાશમાં ઉલ્કાપાત થવા લાગ્યો, દશે દિશાઓમાં પ્રચંડ વાવાઝોડા જેવું વાતાવરણ થઈ ગયું અને અનેક પ્રકારના પ્રચંડ વેગો આવવા લાગ્યા. અને આ રીતે જ્યારે ભગવાન રામચંદ્રજીએ ઇન્દ્રના રથ પર સવાર માલતી સ્વયં જેનો સારથી હતો અને એ તીર જ્યારે એમણે ધનુષ પર સંધાન કર્યું બાણનું અને જ્યારે એક સાથે છોડ્યું તો ભગવાન રામચંદ્રજી એક સાથે 31 બાણ છોડ્યા. એક રાવણની નાભીમાં 10 મસ્તક કાપી નાખ્યા અને 20 રાવણની ભુજાઓ. આ રીતે 10 બાણોથી 10 મસ્તક, 20 બાણોથી 20 ભુજાઓ અને 31મું બાણ રાવણની નાભીમાં લાગ્યું. અને અંતે પિયુષ અમૃત સુકાઈ ગયું અને રાવણ રૂપી અહંકાર ધડામ શારાનો ધરતી પર પડે છે. અને એનું જ્યારે શરીર ધરતી પર પડે છે તો આખી પૃથ્વીમાં ધરતીકંપ આવી ગયો હોય એવી હલબલવા લાગી અને ધુજારી થવા લાગી. અને દશે દિશાઓમાં સમસ્ત દેવતાઓ, ભગવાન શિવ, બ્રહ્માજી, ઇન્દ્ર આદિ સમસ્ત દેવતાઓ પ્રભુ શ્રી રામનો જય જય ઘોષ કરે છે. અને વિજયાદશમીનો ઉત્સવ લંકાના રણ મેદાનમાં ઉત્સાહભેર આખો સંસારને દેવલોક મનાવે છે. તો આ કથા વિજયાદશમીની છે, જે દિવસે ભગવાન રામચંદ્રજીએ રાવણનો વધ કરી અને લંકા પર વિજય પ્રાપ્ત કર્યો હતો, જેને વરદાન હતું કે મનુષ્ય અને વાનર સિવાય કોઈને મારી ન શકે. અને આ બે દ્વારા એ તમામ રીતે પરાસ્ત થઈ ગયો. પણ સાર એ છે કે એ સમયે આ ત્રેતા યુગની ઘટના છે. અને ત્રેતા યુગમાં ભગવાન રામની સામે એક જ રાવણ હતો. 10 માથાવાળો એક જ રાવણ હતો. અને એકને ભગવાન રામચંદ્રજી મારે એટલે આસુરી વૃત્તિ સમાપ્ત થઈ ગઈ. એક રાવણનો વધ કરવાથી અને વિભીષણ જેવા વૈષ્ણવને લંકાપતિની ગાદી સુપ્રત કરી અને એમને રાજા બનાવવાથી તમામ પ્રકારની આસુરી પ્રવૃત્તિનો સંસારમાં અંત આવી ગયો અને દૈવી સંસ્કૃતિ અને દૈવી વર્ણાશ્રમની સ્થાપના થઈ.
અને પુનઃ આખો સંસાર ભગવાન રઘુનાથજીની ભક્તિ અને પ્રેમથી સરભર થઈ ગયો અને આખા વિશ્વમાં ભગવાન રામચંદ્રજીની ભક્તિ સબત થવા લાગ્યો. ઘર ઘર એમની પૂજાઓ થવા લાગી, ઘર ઘર એમના ગુણગાન થવા લાગ્યા અને હરેક મનુષ્ય પ્રભુ શ્રી રામનો દાસ વૈષ્ણવ ભક્ત બન્યો. તો એક રાવણને મારવાથી ભગવાન રામનો અવતાર કાર્ય પૂર્ણ થઈ ગયું. પણ વર્તમાન આપણો યુગ છે જેમાં આપણે જીવી રહ્યા છે એ છે કલયુગ. અને આ કલયુગ એક એવો યુગ છે જેમાં એક નહીં હરેક મનુષ્યનું હૃદય જ એક રાવણ બની ગયું છે. અને એક પણ એવો મનુષ્ય નથી જેના હૃદયમાં એ રાવણ ન હોય. અહંકારના રૂપમાં છે, ક્રોધના રૂપમાં છે, મોહના રૂપમાં છે, ઈર્ષ્યાના રૂપમાં છે, બીજુંનું ઉત્કર્ષ ન જોઈ શકનારા, આવા કોઈ ને કોઈ રૂપમાં હરેકના હૃદયમાં રાવણ બેઠો છે. અને જો આવે તો કેટલાને મારે. એટલે આ કલિયુગમાં એક મહાન પ્રભુનો અવતાર થયો. એ સ્વયં પ્રભુ આવ્યા. આજથી 500 વર્ષ પૂર્વ ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ, જે કલકત્તાથી 100 કિલોમીટરના અંતરે એક નવદીપ કરીને એક જિલ્લો તાલુકો છે અને એ તાલુકામાં એક માયાપુર નામે એક સ્થાન છે. તો નવદીપ માયાપુરમાં 550 વર્ષ પૂર્વ જગન્નાથ મિશ્રા અને સચી માતાના ગર્ભથી ભગવાન શ્રી કૃષ્ણ કલિયુગમાં શ્રી ચૈતન્ય મહાપ્રભુના રૂપમાં પ્રગટ થયા અને એમણે આ કલિયુગના રાવણ રૂપી અસુર જે હરેક મનુષ્યના હૃદયમાં એનું હૃદય પકડીને બેસી ગયો છે, એ રાવણને ધ્વંસ કરવા માટે એક જ બાણ આપ્યો. એ વખતે ભગવાન રામચંદ્ર એક રાવણને મારવા માટે 31 બાણોની જરૂર પડી હતી. 31 બાણ ચલાવ્યા હતા. પણ શ્રી ચૈતન્ય મહાપ્રભુએ એક જ બાણ આપ્યું છે, એ છે હરિનામ મહામંત્ર, જેને આપણે આજે હરેક જગ્યાએ શ્રવણ કરીએ છીએ અને દશે દિશાઓમાં ગુંજી રહ્યો છે આખી પૃથ્વી પર. એ હરે કૃષ્ણ મહામંત્ર, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ એક જ મહામંત્રના બાણથી હરેક મનુષ્યમાં હૃદયમાં રહેલા આ રાવણને પૂર્ણ રીતે નષ્ટ કરી નાખ્યો. અને કેવળ રાવણનો વધ કર્યો એટલો જ નહીં, રાવણ રૂપી જે વૃત્તિઓ હતી મનુષ્યમાં, કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, મદ ઇત્યાદિ, આ તમામ પ્રકારની વૃત્તિઓ પણ એમની નષ્ટ થઈ. અનંતે ઈ પણ ભગવાન કૃષ્ણ અને રામના હનુમાનજી જેવા દાસ અને પ્રેમી ભક્ત બન્યા. તો કલિયુગમાં આપણી આ રાવણ વૃત્તિને નષ્ટ કરવી હોય અને આપણે એક સારા મનુષ્ય બનવું હોય, મનુષ્ય બન્યા પછી છે વૈષ્ણવ હનુમાનજી જેવા બનવું હોય, ભક્ત બનવું હોય, તો છે એકમાત્ર રામબાણ ઈલાજ ઈશે હરે કૃષ્ણ મહામંત્ર, જેમાં હરે રામ અને હરે કૃષ્ણ અને સીતારામ અને રાધા કૃષ્ણ બંને યુગલ મંત્રનો જપ કરવાથી, એનું કીર્તન કરવાથી હરેક મનુષ્યના હૃદયમાં રહેલા એક નહીં 6 કામ, ક્રોધ, લોભ, મદ, મોહ અને માત્સર્ય, આ 6 રાવણ રૂપી જે બેઠા છે, જે અનંત કાળથી આપણને અનેક પ્રકારના કષ્ટો અને દુઃખ દઈ રહ્યા છે, એનો વધ થશે. એને જીતી શકશું આપણે એકમાત્ર હરિનામ મહામંત્ર દ્વારા. કે કલિયુગમાં હરેર નામ એવ કેવલમ, કલો નાસ્તેવ 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 ગતિરન્યથા. ઉપનિષદમાં કહે છે કે હરિનું નામ હરિનું નામ હરિનું નામ, કલિયુગમાં અન્ય કોઈ ઉપાય નથી, કોઈ ઉપાય નથી, કોઈ ઉપાય નથી. એકમાત્ર હરિનું નામ અને સૌથી અસરકારક. ભગવાનના નામ તો અનંત છે, પણ એમાં સૌથી આ રાવણ રૂપી વૃત્તિઓને હૃદયમાં જે કબજો કરીને બેસી ગઈ છે, એ રાવણ રૂપી વૃત્તિને તો હંમેશા સમાપ્ત કરી અને આપણે સુખી થવું હોય, આનંદિત થવું હોય અને જીવનનો આનંદ માણવો હોય, તો એકમાત્ર મહાઔષધિ રામબાણ ઈલાજ છે હરિનામ મહામંત્ર. તો વાસ્તવમાં આપણી વિજયાદશમી દશેરાનો ઉત્સવ ત્યારે જ આપણો સાર્થક થશે, ત્યારે જ આપણે વાસ્તવમાં વિજયાદશમી મનાવી ગણાશે, ત્યારે જ આપણો વિજય થશે, જ્યારે આપણે હરિનામ દ્વારા હૃદયમાં રહેલી રાવણ વૃત્તિને હંમેશને માટે સમાપ્ત કરી દઈશું. તો કૃપા કરીને તમને નિવેદન છે કે આ વિડીયોને પૂર્ણ રીતે જુઓ અને એક લાઈક અને એક સબસ્ક્રાઇબ અમને કરો, કેમ કે તમારી એક લાઈક એક સબસ્ક્રાઇબ
અમને અનંત ગણો ઉત્સાહ આપે છે. અને આ રીતે અમે તમારા સુધી આપણી વૈદિક સંસ્કૃતિ અને શાસ્ત્રોને ઉત્સવોના જ્ઞાનને તમારા સુધી નિરંતર પહોંચાડતા રહીશું. અને આ રીતે તમે પણ આધ્યાત્મિક જગત અને જીવન સાથે જોડાઈ શકશો. તો વિજયાદશમીનો વાસ્તવિક ઉત્સવ ત્યારે જ આપણે મનાવ્યો ગણાશે જ્યારે હરિનામ મહામંત્ર દ્વારા આપણે આપણી તમામ પ્રકારની આસુરી વૃત્તિઓને નષ્ટ કરીએ. ખુદ પ્રયાસ કરવાથી ક્યારેય પરિવર્તન નહીં આવે, પણ જો તમે ભગવાનનું નામ લેશો અને એ નામને જપ કરશો અને આ મહા ઔષધિ દવાને મહામંત્રને ધ્યાનપૂર્વક લેશો તો એ દવા નિશ્ચિત એનું કામ કરશે અને આપોઆપ આપણી આસુરી વૃત્તિ અને ભાવનાઓને સમાપ્ત કરશે. અને ત્યારે જ વાસ્તવમાં આપણી વિજયાદશમી સાર્થક થશે અને ત્યારે જ આપણે દશેરા મનાવવા ગણાશે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ.